નમસ્કાર મિત્રો, એક્ઝામ એનાલિસિસ ચેનલ પર હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે જીપીએસસી દ્વારા 4 જાન્યુઆરી 2026ના રોજ લેવાયેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના કટ ઓફનું વિગતવાર વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે જાણીએ છીએ કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં કુલ વેકેન્સીની સંખ્યા એ 323 હતી અને પ્રશ્નપત્ર ટોટલ 72 પેજનું હતું, જે ખૂબ જ લેન્ધી કહી શકાય, અને પેપરનું સ્તર એ મોડરેટ કક્ષાનું હતું. તો મિત્રો, કટ ઓફનું એનાલિસિસ કરવા માટે આ 3 ફેક્ટર ખૂબ જ મહત્ત્વના છે કે પહેલું, વેકેન્સી 323 છે અને પેપર ખૂબ લેન્ધી હતું, અને ત્રીજું ફેક્ટર છે કે પેપરનું સ્તર એ મોડરેટ કક્ષાનું હતું. માટે આ 3 ફેક્ટર પ્રમાણે આપણે આ મુજબ કટ ઓફનું પ્રેડિક્શન કરી શકીએ છીએ. તો મિત્રો, મેલ કેન્ડિડેટ માટે જનરલનું કટ ઓફ 89 ± 3, એસસીબીસી કેટેગરી માટે પણ 89 ± 3, એસસી કેટેગરી માટે પણ 89 ± 3 અને એસટી કેટેગરી માટે 89થી ઓછું જવાની સંભાવનાઓ રહેલી છે. આ જ મુજબ ફિમેલ કેન્ડિડેટ્સ માટે જનરલ ફિમેલ્સ માટે કટ ઓફ 82 ± 3, ઓબીસી કેન્ડિડેટ્સ માટે 82 ± 3, એસસી કેટેગરી માટે 82 ± 3 અને એસટી કેટેગરી માટેનું કટ ઓફ એ 82થી પણ ઓછું રહી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો, જો આપનો સ્કોર આ રેન્જ કરતાં ઉપર હોય તો તમે સેફ સાઈડમાં છો અને તમે મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. અને જેમના માર્ક આ રેન્જ કરતાં ઓછા છે એમને પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ તો એક માત્ર પ્રેડિક્શન જ છે. કટ ઓફ આનાથી ઓછું પણ રહી શકે છે અને વધારે પણ રહી શકે છે. આ વિડિયો એ માત્ર એક પ્રેડિક્શન છે, જે જરૂરી નથી કે 100% સાચું જ રહે. તો મિત્રો, હું આશા રાખું છું કે આપને આ વિડિયો દ્વારા આપની આગળની તૈયારીઓ માટે માર્ગદર્શન મળી રહ્યું હશે. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, અને આપ સૌ આગળની પરીક્ષાઓ માટે સફળતા હાંસલ કરો એવી મારી શુભેચ્છા.